ગુડ મોર્નિંગ મિત્રો. ચેપ્ટર નંબર 21, બેટા મને પાછી જવા દે. કવિયત્રી છે ઉમા મહેશ્વરન, સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય, અનુવાદક છે નીતા રામૈયા. એક આજની પેઢી અને એના પૂર્વેની પેઢી વચ્ચેનું જે અંતર છે એ આ ઉર્મી કાવ્યમાં સ્પષ્ટ થયું છે. ધીરે ધીરે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલી આજની પેઢી એ ગામડાના વસતા લોકોની લાગણીને સમજી શકતી નથી. બંને વચ્ચે કેટલોક રેશિયો ગેપ રહી જાય છે. જે બદલાતી જે જીવનશૈલી છે એનું પ્રતિબિંબ આ કાવ્યમાં બખૂબી ઝીલાયું છે. દીકરો ભણી ગણીને શહેરમાં સુખી છે અને એ જાણી આ માનું મન સંતોષથી આનંદ અનુભવે છે. ગામડામાં રહેવા ટેવાયેલી માને શહેરમાં ગોઠતું નથી, એને ફાવતું નથી, કારણ કે વર્ષોથી એમણે ગામડાની સોડન સુગમ જોઈ છે. માટે મા દીકરાને પોતાને પાછી જવા માટે કહે છે. માતાનો હૃદયની સૂક્ષ્મ સંવેદના કવિયત્રીએ ખૂબીપૂર્વક આ કાવ્યમાં વણી લીધી છે. આ કાવ્યના આસ્વાદથી સમગ્ર ચિતાર આપણે આજની પેઢી અને જે બદલાતી પેઢી છે એનો આપણે ચહેરો જોઈએ, જાણીએ કાવ્યના આસ્વાદ થકી. કોને ખબર કેવી જગ્યાએ તું મને લઈ આવ્યો છે બેટા. અહીં બધી જ બારીઓ હંમેશા બંધ રખાય ને આગલે બારણે હંમેશા તાળું વાંસ્યું હોય. ભલે પધાર્યા કહેવા માટે ઉમરામાં કોઈ રંગોળી જ નહીં. લક્ષ્મીજી ક્યાંથી પધારે બેટા, જ્યાં એની એ જ હવા ગોળ ગોળ ફરતી હોય ત્યાં લક્ષ્મીજી પધારવાની પરવા કરે ખરા? કહે તો બેટા. બહુ સરસ આમ અછાંદસ કાવ્ય છે આ. શું કહે છે પેલા? તો બેટા જ્યાં ઘરની બધી બારીઓ બંધ રહેતી હોય અને મુખ્ય દ્વાર ઉપર હંમેશા તાળું લાગેલું હોય, તાળું મારેલું હોય, એવી જગ્યા પર તું મને કેમ લઈ આવ્યો? આવી જગ્યા પર તું મને કેમ લઈ આવ્યો? પ્રશ્નાર્થ કરે છે, પૂછે છે કે આવનારનું સ્વાગત કરવા માટે, કોઈ મહેમાન આવે, કોઈ અતિથિ આવે, એનું સ્વાગત કરવા માટે મુખ્ય દ્વાર પર રંગોળી પણ ન હોય, રંગોળી પણ કરેલી ન હોય, ત્યાં પછી લક્ષ્મીજી કેવી રીતે પધારે? કદી પણ પધારતા નથી. તું સમજે છે બેટા, જે ઘરમાં માત્ર કૃત્રિમ હવા હોય, બનાવટી કૃત્રિમ હવા હોય, એ ગોળ ગોળ ફર્યા કરતી હોય, ત્યાં લક્ષ્મીજી આવવાનો વિચાર પણ કરતા નથી. કઈ રીતે વિચાર કરે? આગળ કહે છે, કમળ ઉપર જે બિરાજમાન છે અને આદિકાળના દૂધના સમુદ્રમાં જેનો વાસ છે તે દેવની પત્ની તું શું એમ ધારે છે કે ડબ્બામાં ને બરફમાં સંગ્રહેલું 3 દિવસનું વાસી ખાવાનું આરોગ છે? કે છે કે કમળ પર જે લક્ષ્મીજી બિરાજે છે અને આદિકાળથી દૂધના સાગરમાં તેનો વાસ છે. લક્ષ્મીજી ડબ્બામાં અને ફ્રીજમાં સંગ્રહેલું વાસી અન્ન કદી ન આરોગે. કેટલાય દિવસથી એ ફ્રીજમાં પડેલું હોય કે વાસી હોય એને કોઈ દિવસ ભગવાન કેવી રીતે આરોગે? લક્ષ્મીજી કેવી રીતે આરોગે? બેટા
હું ખૂબ રાજી છું બેટા તને સારી રીતે ઠેકાણે પડેલો જોઈને. બાળકોને, પત્નીને, બધું જ. જો કે તારી પત્ની અન્ય પુરુષોના હાથ પકડે, તું અન્ય પુરુષોની પત્નીના હાથ પકડે ત્યારે ઊભા થઈ છે મારા રૂવાણા. જો આ વાસ્તવિકતા કહે છે. કેવી રીતે? શું કહે છે કે તને બાળકો અને પત્ની સાથે ઠરીઠામ જોઈ હું ખુશ છું. તમે બધા, આખું તમારું પરિવાર, આપનું પરિવાર, તું અને તારી પત્ની અને તારા બાળકો, એ બધાને હું સાથે જોઈને હું ખુશ છું. તારી પત્ની પર પુરુષનો એટલે કે બીજા પુરુષનો હાથ પકડે અને તું પર સ્ત્રીનો હાથ પકડે એ જોઈને હું ખૂબ દુઃખી થઈ જાઉં છું. કારણ કે તું, તારી પત્ની છે એ અન્ય પુરુષનો હાથ પકડી જાય અને તું છે એ પણ પર સ્ત્રીનો હાથ પકડે ત્યારે હું ખૂબ દુઃખી થઈ જાઉં છું. મારા એ વખતે રૂવાણા ખડા થઈ જાય છે. હું રોમે રોમમાં હું કકડી જાઉં છું. આગળ જતા કહે છે કે તને પણ હું રાજી છું બેટા, ખરેખર હું રાજી છું. એ વાત કે તું ઠેકાણે પડી ગયો, સારું થયું, સારું. અને મને લઈ આવ્યો છેક આટલે દૂર. કે છે બેટા મને બહુ સારું લાગ્યું, સારું થયું છે કે તું મને અહીંયા લઈ આવ્યો છે. હું ખુશ છું અને તારા જીવનને જોઈ હું ખૂબ ખુશ છું. કે છે આગળ જતા નોંધે છે કે આ તારું રૂપકડું ઘર, તારી કાર અને બધું જોવા, પણ આ વાસી હવા મારાથી શ્વાસમાં લેવાતી નથી. ગઈકાલની રસોઈની વાસ હવામાં ગોળ ગોળ ફર્યા કરતી. બેટા રસોઈ તો રોજ રોજ કરવાની બાબત છે. કે આગળ કહે છે કે કાલની રસોઈની વાસ હવામાં ગોળ ગોળ ફર્યા કરે છે. આ વાસી હવા મારાથી શ્વાસમાં લેવાતી નથી. કેમ કે રસોઈ તો નિત્ય કરવાનો ક્રમ છે. રોજનું એકદમ સ્વસ્થ ખાવાથી આપણું શરીર પણ તંદુરસ્ત રહે છે. આગળ નોંધે છે કે માત્ર રવિવારે જ કામ કરવાનું કામ નથી. અને બેટા રસોઈનો ધમધમાટ મજાનો હોય, સોડમ ઉછળતી હોય, હળદર અને લીલી કોથમીરની અને ગરમ તેલમાં રાઈનો તડતડાટ, જમણમાં સોડમ લાવે, હવાને ગંદબી મારે નહીં. બધી બારી ખોલી નાખ બેટા. કે છે કે બેટા આ જે રસોઈ છે એ તો રોજ કરવાની હોય, માત્ર રવિવાર પૂરતી જ નહીં. જો બહારના લોકો વિદેશમાં એ આમ તો હવે તો થોડુંક હજુ ઊંધું મને લાગી રહ્યું છે કે રવિવાર હોય તો સામાન્ય રીતે શહેરી પ્રજા એ બહાર જ આરોગે. અહીંયા તો કંઈક જુદી રીતે કવિયત્રી કહે છે કે એ લોકો વિદેશનું એક પાશ્ચાત્યના લોકો હોય એ સામાન્ય રીતે સન્ડેના ફ્રી હોય એટલે એ દિવસે જ રસોઈ બનાવે. બાકી બધું બહારનું અથવા તો ઘરે બનાવે તે પણ આજે બનાવ્યું હોય કાલ પરમ દિવસે એમ 2-3 દિવસ પૂરતું ચાલે એવું બનાવી મૂકે અને રોજનું એને રૂટીન ચાલ્યા કરે. આવું એ જીવન બની રહ્યું છે. ત્યારે એની માતાને એ ગંધાતું જીવન ગમતું નથી. કે છે કે રસોઈ તો રોજ કરવાની હોય, માત્ર રવિવારે જ નહીં. કેમ કે રસોઈનો મધમદાટ, એનું જે સુગંધ છે એ રોજે રોજ રસોડામાં સરસ રીતે ફેલાવવી જોઈએ. ગરમ તેલમાં જેમ રાઈનો તડતડાટ હોય, લીલી કોથમીર હોય, હળદર જ્યારે જમણમાં સોડમ અને સ્વાદ લાવે છે. આ બધી જ વસ્તુ રોજે રોજ કરવામાં આવે, ખાવામાં આવે છે ત્યારે એ રસોડો છે એની પણ એક ચોક્કસ ગરિમા હોય છે. બેટા આ બાર ખોલી નાખ. મને આ જીવંત વસ્તુઓના ધ્વનિ સાંભળવાની આદત છે, ટેવ છે. કારણ કે આ વાસ્તવ રીતે જીવંત હોવું જોઈએ. બધું આમ થીજેલું પડ્યું હોય, કાલનું આજે આ પરમ દિવસે આમ સતત એ એકબીજામાં બદલાયું કરે એ જીવન મજાનું હોતું નથી.
તો એટલા માટે એની માતા કહે છે, મને છે જીવંત વસ્તુના ધ્વનિ સાંભળવાની આદત. એમ સવારે પંખીનો, રાત્રે વરસાદને પવનનો, ફર્નેસ ફેનનો ગરગરાટ નહીં, અને ગરમ ગરમ હવાના સુસવાટા નહીં, અને વોશિંગ મશીનનું વોશ વોશ નહીં. બધી બારીઓ ખોલી નાખ બેટા, અને મને પાછી જવા દે સૂર્ય અને હવા તરફ, અને પરસેવો અને માખી ને એવું બધું, પણ આ તો નહીં, ના નહીં જ. આ રીતે વાર્તા કવિ અહીંયા ઉર્મિકાવ્ય પૂરું થાય છે. પણ કેટલું મજાનું કહે છે અંતે કે જેમ મને શેની આદત છે, રોજે રોજ એ જીવંત રહેવાની આદત છે. એટલા માટે કે આ બધું જે થીજેલું લાગે છે, તો કે છે સવારના જ્યારે પંખીઓનો કલરવ હોય, રાત્રે સુસવાટા મારતા પવન હોય, વરસાદનો ધ્વનિ સાંભળવો, એ મજાનો, એ કુદરતી અવાજ મજા કરે છે. પંખાનો ધરધરાટ અને ગરમ હવાના સુસવાટા સાંભળવા નથી મારે. જે પંખાનો ગરગરાટ અવાજ હોય અને ગરમ હવાના જે સુસવાટા વાતા હોય, એ મને ફાવશે નહીં, એની આદત નથી. એમ બેટા મને પાછી જવા દે, મારે વોશિંગ મશીનનો અવાજ સાંભળવો નથી, જે વૂશ વૂશ કરતો હોય સતત. જોજો સામાન્ય રીતે હવે તો પહેલાં તો પાણીની પણ એટલી પરિસ્થિતિઓ નહોતી. ત્યારે લોકો કૂવા પર કે ગામની પાદર પર કે કોઈ નાના તળાવડી પર કપડાં ધોવા જાય. ત્યાંનો આખે ધમધમાટ હોય. ઘરે પણ એક ચોક્કસ પ્રકારની એક નાનકડી જગ્યામાં એ કપડાં ધોવાતા હોય, એનો જે અવાજ. પણ હવે જે બધું મશીનમાં, એ સ્વિચમાં આવી ગયું છે, સ્વિચ ઓન સ્વિચ ઓફ, એવું જીવન થઈ ગયું છે. તો એની વચ્ચેની આ બધી આ પાશ્ચાત્ય વસ્તુઓની વાત કરે છે કે જે વોશિંગ મશીનનો જે વૂસ વૂસ અવાજ મને સાંભળવો નથી. બારી ખોલી નાખ બેટા, મારે તો સૂર્યપ્રકાશ, પરસેવો અને હવા એ બધું ચાલશે, પણ આ બંધ બારીએ તો નહીં જ ચાલે. આ બંધ બારીઓમાં રહીને ક્યાં સુધી જીવવાનું? માટે મને પાછી જવા દે, મને પાછી મૂકી આવ. એમ પોતાના ગામડા તરફ પાછું વળવાની વાત એ માતા એ પોતાના પુત્ર સંતાન એના બેટાને કહે છે. અને શીર્ષક પણ બહુ મજાનું પસંદ કરાયું છે, બેટા મને પાછી જવા દે. અને અંતે વિનંતી કરતા પોતાના પુત્રને કહે છે કે બેટા મને પાછી જવા છે, હું તારા જીવનથી ખુશ છું, તારા પરિવાર, તારી પત્ની, તારા બાળકોને જીવન જોઈ હું ખુશ છું, પરંતુ દુઃખ એ વાતનું છે કે તું પર સ્ત્રીનો હાથ ન પકડજે, અને તારી સ્ત્રી એ કદી અન્ય પુરુષોનો હાથ ન પકડે, એ હું જોઈ શકીશ નહીં. અને એનાથી હું દુઃખી થઈ જાઉં છું, ખલિત થઈ જાઉં છું, વ્યથિત થઈ જાઉં છું. આ વાતનો એને ફરિયાદ અને એક પીડા પણ વ્યક્ત કરે છે માતા. અને ઘરમાં હંમેશા સુગંધી અને એકદમ સ્વાસ્થ્યભર્યું વાતાવરણ બની રહે, એટલા માટે રોજે રોજનું તાજું અને ફ્રેશ ખાવાની એ વિનંતી કરે છે કે રોજનું સામાન્ય રીતે જે અત્યારે જે આ કાવ્યમાં પરિસ્થિતિ છે, માતાએ કહી છે કે 2-3 દિવસનું પડેલું અથવા તો એ જે વાર્ષિક ખાવાનું, એ જે પડતર પડેલું જે ખાવાનું છે, એ ન ખાવા માટેનો સૂર વ્યક્ત કરે છે. આમ એક પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ જે આજની પેઢી જે ધકેલાતી જાય છે, એના ઉપર કવિએ કટાક્ષ કર્યો છે. અને એક ગામડાનું એક તાજું અને તંદુરસ્ત ભર્યું વાતાવરણનો એ અહીં કવિએ નોંધ લીધી છે. અને જે ગામડા અને શહેર વચ્ચેની જે વિષય વસ્તુ છે એ બદલાતી જતી હોય છે, જીવનશૈલી પણ બદલાતી જતી હોય છે, એનો પણ એક અહીંયા ચિતાર એ આપણે ઓછો હતો જોઈ શકીએ છીએ. તો મિત્રો આ કાવ્યને અંતે આપેલા જે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ છે એ વોટ્સઅપના માધ્યમથી મોકલશો એવી અપેક્ષા. હવે લગભગ આપણું એક બીજું ચેપ્ટર બાકી છે, અને 16મું કદાચ. આમ 2 જ ચેપ્ટર આપણા બાકી રહેશે, અને લેખન અને વ્યાકરણ આટલું આપણું આ વર્ષના અભ્યાસક્રમમાં હવે બાકી રહેશે. થેન્ક યુ.